નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા વાસીઓ માટે આગામી દિવસો ભારે મુશ્કેલી ભર્યા સાબિત થઈ શકે છે, કારણ કે એક તરફ હવામાન વિભાગે આજથી વડોદરામાં સતત 6 દિવસ માટે વરસાદની ભીતિ વહેતી કરી છે, તો બીજી તરફ વડોદરા મહાનગરપાલિકાએ પોતાની નાકામી છુપાવવા વિકાસ કામોની સમય મર્યાદા લંબાવી દીધી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિક અને પીવાના પાણીની સુવિધા સુધારવા માટે કરોડોના ખર્ચે રોડ, રસ્તા અને નવી લાઈનો નાખવાના કામો હાથ ધરાયા છે. નિયમ મુજબ ચોમાસું બેસે તે પહેલા જનતાની સલામતી માટે આ કામો 31 મે સુધીમાં આટોપી લેવાના હોય છે, પરંતુ આ વર્ષે તંત્રના ધાંધિયા અને કોન્ટ્રાક્ટરોની ઢીલી નીતિના કારણે કામો અધૂરા લટકી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે પાલિકા કમિશનર દ્વારા સમય મર્યાદા વધુ 15 દિવસ માટે લંબાવી દેવામાં આવી છે. અમે 31 મેનું પહેલા અલ્ટિમેટમ આપ્યું હતું, પણ આપ જાણો છો કે વડોદરામાં લગભગ જુલાઈ મહિનામાં વરસાદ આવતા હોય છે, એટલે એમને થોડું બફર ટાઈમ પણ આપ્યું છે. જૂન 20 તારીખ સુધી આપ્યું છે, એટલે તમામ જે જગ્યામાં નવા ખોદાણ કર્યું છે, જૂના ખોદાણ કર્યું છે, તમામ કામને જૂન 15 તારીખ પહેલાં પૂરું કરવા માટે એમને સૂચના આપી છે, બફર ટાઈમ સાથે જૂન 20 સુધી. એટલે નવું ખોદાણ માટે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટે બિલકુલ ના પાડી છે, એટલે નવું કામ અમે લીધેલા જ નથી. હવે મોન્સૂન પછી જ ડ્રેનેજ માટે નવું ખોદાણ કરીશું. પાણીનું લાઇન્સ માટે જે કર્યું છે એ બધાને મે 31 થી જૂન 15ની અંદર બધું પૂરું કરવાનું પણ કીધું છે. ખાસ કરીને વોટર, ડ્રેનેજ અને રોડ ડિપાર્ટમેન્ટને જે કામગીરી છે બિફોર જૂન 20 વિલ બી કમ્પ્લીટેડ, અને પછી બધા મોન્સૂન કામગીરીમાં જ અમે લાગીશું. અત્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં કેચપીટ ક્લિનિંગની કામગીરી બધા એ લોકો કર્યા છે, પણ આપણે ધ્યાનમાં જે કોદીને મોટું કામ કરતા હોય એ બધા વી હેવ ટુ ફિનિશ ઇટ બિફોર 1 મંથ. એટલે આવનારા 20 દિવસ આ કામ સળંગ ચાલુ રહેશે, પણ આના પછીનું કામ જે છે પબ્લિકની અવર જવર માટે અસુવિધા ના થાય અને મોન્સૂન આવે તો પાણી અંદર ના જાય, એના માટે જે પણ પગલાં લેવાના છે અમે ચોક્કસ લઈશું. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે હવામાન વિભાગે આજથી જ વરસાદી માહોલ જામવાની આગાહી કરી દીધી છે, ત્યારે જો 15 જૂન સુધી આ ખોદકામ ચાલુ રહેશે અને વચ્ચે જ જો મુશળધાર વરસાદ ખાબકશે તો શું થશે? અધૂરા કામોના કારણે માર્ગો પર પાણી ભરાઈ જશે અને રસ્તા વચ્ચેના જીવલેણ ખાડાઓ વાહન ચાલકોને દેખાશે નહીં. 15 દિવસનો સમય વધાર્યા પછી પણ કેટલીક કામગીરી પૂર્ણ થાય તેવી શક્યતા બહુ ઓછી દેખાઈ રહી છે. શું કોન્ટ્રાક્ટરો પાલિકા તંત્રના માથે બેસીને મનમાની કરી રહ્યા છે? વરસાદની એન્ટ્રી વચ્ચે કામો સમયસર પૂરા ન થતા હવે ખુદ કોર્પોરેશનના એન્જિનિયરો અને વહીવટી તંત્રના જીવ પણ તાળવે ચોંટ્યા છે, એવી ચર્ચા વીએમસીના ગલિયારામાં વહેતી થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.